નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી મથકના કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈ મતદાન થાય ત્યાં સુધી ગાંધીજીના વેશમાં જ રહેશે। રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે। તમામ રાજકીય પક્ષો દ્વારા જોરોશોરોથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે કોંગ્રેસના નવસારી બેઠકના ઉમેદવાર નૈસદ દેસાઈ નવસારી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓનું આગમન થયું। નવસારી જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિના હોદ્દેદારો સાથે બેઠકમાં મતદારોને રીઝવવા રણનીતિ પણ તૈયાર કરી લીધી છે। લોકસભા ચૂંટણીને લઈને નવસારી બેઠકને ઇન્ડિયા ગઠબંધને ગાંધી વિરુદ્ધ ગોડસેની વારસદારોની લડાઈ ગણાવી હતી। નવસારી બેઠકના જે ઉમેદવાર છે નૈસદ દેસાઈ, તેમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવારને વિરોધી ઉમેદવાર સામે નહીં, વડાપ્રધાન સામે વિરોધ છે। આ ઉપરાંત દાંડી યાત્રા કાઢવા સાથે 19મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી। નવસારી લોકસભાની ચૂંટણી આ વખતે ઐતિહાસિક બની રહેશે, કારણ કે જે ઉમેદવાર છે તે ગાંધી વેશ ધારણ કરીને આવ્યા હતા અને તેઓ જ્યાં સુધી મતદાન થાય ત્યાં સુધી આ જ વેશમાં રહેશે તેવું જણાવ્યું છે। લોકસભાની ચૂંટણીમાં નવસારીનો પરિચય છે દાંડી। અમે દાંડી યાત્રા દ્વારા આર્થિક અસમાનતા સામેની લડાઈ લડવા જઈ રહ્યા છીએ અને સ્વતંત્રતા લોકતંત્રની હત્યા કરનારા સામે અમે લોકતંત્ર પ્રસ્થાપિત કરવાની લડાઈ લડવા જઈ રહ્યા છીએ અને દેશની એકતા માટે, ન્યાય માટે અને સ્વતંત્રતા અને સમાનતા માટે અમારી લડાઈ છે। એ મહાત્મા ગાંધી વંદના દાંડીમાં કરીને અમે અમારો પ્રચાર અભિયાન 6 તારીખ સુધી કરીશું અને અમે યુવાનો પાસે પરિવર્તન કરવા માટે અમે એમને આહ્વાન કરીએ છીએ। સત્ય હકીકતનો પરિચય મેળવવા અમે આહ્વાન કરીએ છીએ અને મોંઘવારી, બેરોજગારી, શ્રમિકો અને કિસાનો પર જે રાજસત્તાનો આતંક છે એની સામે ધર્મયુદ્ધમાં જોડાવા નમ્ર વિનંતી કરીએ છીએ। ધન્યવાદ। ગાંધી વેશ ધારણ કર્યો છે અને મતદાનના દિવસ સુધી આ જ વેશમાં રહેશે, શું રણનીતિ? 7 તારીખ સુધી મહાત્મા ગાંધી અને દાંડીને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધીના વિચારોના પ્રચાર માટે, પ્રસાર માટે અને આઝાદીની લડાઈ લડવા, કારણ કે મેં આપને કહ્યું તેમ મોદી સાહેબના અંધભક્તો સોશિયલ મીડિયા પર ગાંધીની ટીકા કરે છે અને મોદી સાહેબ વિદેશ તાકાતને લઈને રાજઘાટ પર ગાંધી વંદના કરે છે। તો અમારે આ દોહરી નીતિ સામે અમારે મહાત્મા ગાંધીના પ્રચાર કરવા ગાંધી વેશ ધારણ કર્યો છે।